ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. જો ભાઈ અત્યારે 8 વાગ્યા અને હવે વેન આવશે તો અમારે હુડી લેવા જવાનું છે. મારા માટે નહીં, મારા ફ્રેન્ડ માટે. તો અત્યારે જો કોલેજે જઈશું પાછા અને પછી પાછા બપોરે આવી જઈશું. અત્યારે બધા વયા ગયા છે અને આ મારો ફ્રેન્ડ આની હુડી લેવા જવાનું છે. તો આજે હુડી લઈ આવીએ પછી વાંચવાનું છે ભાઈ. કાલે પેપર છે. એમ તો કાલે ઇઝી પેપર એટલે વાંધો નહીં આવે, એટલે જ અત્યારે જાઉં હું. જો ભાઈ હવે જાય કે કેવી ત્યાં જો મળી જાય ને અમારે સ્વેટર તો ત્યાંથી જ લઈ લઈએ, આગળ પછી જવું નહીં. તો લેટ સી મળે કે નહીં. અમે આવ્યા જો સાઉથ ઇન્ડિયન મદ્રાસ કેફેમાં ઢોસા અને સાંભાર ખાવા. સ્વેટર લેવાઈ ગયું. જો સામે માર્કેટ ભરે ને ત્યાંથી જ સ્વેટર લીધું. હવે ખાસું અમે નાસ્તો કરીને પાછા હોસ્ટેલ ભેગા. ભાઈ મસાલા ઇડલી વેળ વડા આવી ગયા છે. હાલ હવે હું નાસ્તો કરી દઉં. અમે જો ભાઈ બસની વેઇટ કરીએ છે. આ આવે લગભગ આ જ છે. યુનિવર્સિટીએ જવાનું છે. ના ભાઈ આ નથી. જો ભાઈ બસ મળી ગઈ અમને અને અમે હવે જઈએ હોસ્ટેલે પાછા. ભાઈ જો હજી 10 જ વાગ્યા અને એવો તડકો થઈ ગયો ત્યારમાં અને પાછા જો પૂગીએ પણ આવ્યા અમે હોસ્ટેલે. અત્યારે બધે કોલેજે ગયા. અમારે કોલેજની રજા છે કેમ કે એક્ઝામ ચાલુ છે. આજે રજા છે તો કાલે અમારી એક્ઝામ છે. અને સ્વેટર પણ નહીં લીધું. હાલો રૂમમાં જઈને તમને બતાડું. જો ભાઈ આ સ્વેટર લીધું. આ સ્વેટર છે, બોથ સાઈડ પહેરી શકીએ, અંદર ને બારે બે સાઈડ. મસ્ત સ્વેટર છે ભાઈ. જો ભાઈ 4:30 વાગ્યા અને ફૂલ માથું દુખતું હતું એટલે સૂઈ ગયો. હમણાં બામ લગાડ્યું અને જો હવે દરવાજો ખોલ્યો ત્યાં સુધી સૂતો જ હતો. હજી કપડાવાળા ભાઈ આવ્યા નથી. કપડાં આવે એટલે આપણે પછી ચેન્જ કરી લઈએ અને નાહી ધોઈ લઈએ. હા હા મને ખબર છે આજે લેટ નાવાનો છું કેમ કે આજે ભાઈ રજા હતી. થોડીક વાર વાંચ્યું અને માથું બહુ દુખતું હતું. એટલે નહીં કેમ કે વાંચવાનું હતું પણ ખરેખર માથું દુખતું હતું. અને આજ રૂમમાં પણ કોઈ છે નહીં એટલે હું એકલો જ છું. તો શાંતિ હતી એટલે થોડીક વાર આપણે સૂઈ ગયા. જો ભાઈ બસ આવી ગઈ અને હવે જમવા જઈશું. તો મસ્ત અત્યારે વેધર થઈ ગયો સનસેટ થવા ઉપર. અને હાલો ભાઈ કાલે હવે મળશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. મારો બ્લોગનું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમારો સપોર્ટ બહુ મહત્ત્વનો છે. તો સપોર્ટ કરજો અને થેન્ક યુ. બાય બાય.